વડોદરામાં કોર્ટ સંકુલમાં પાર્કિંગ મુદ્દે બબાલ થઈ હોવાની ઘટના હાલ સામે આવી છે, જ્યાં બબાલ થયા બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી। પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે તકરાર થઈ ગઈ હતી। કારમાં દારૂની બોટલ હોવાની આકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે કાર અને બોટલ કબજે લઈને ફોરેન્સિકની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ રોહિત હોવાનું સામે આવ્યું છે। તો પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે તકરાર સર્જાઈ ગઈ હતી, ત્યારે બબાલ થયા બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી। કારમાં દારૂની બોટલ હોવાની જાણ અકોટા પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસને કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે કાર અને બોટલ કબજે લઈને ફોરેન્સિકની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ રોહિત હોવાનું સામે આવ્યું છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો વડોદરાના કોર્ટ સંકુલમાં આ પ્રકારે બબાલ સર્જાઈ હતી। કોર્ટ સંકુલમાં પાર્કિંગ મુદ્દે બબાલ થઈ ગઈ હતી, ત્યારે બબાલ થયા બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી। તો પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે તકરાર સર્જાઈ ગઈ હતી, ત્યારે પોલીસે કાર અને બોટલ કબજે લઈને ફોરેન્સિકની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ રોહિત હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે કાર અને બોટલને જપ્ત કરી છે અને ફોરેન્સિકની મદદ લીધી છે। પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે વડોદરાના કોર્ટ સંકુલમાં તકરાર થઈ ગઈ હતી। કોર્ટ સંકુલમાં પાર્કિંગ મુદ્દે આ બંને વ્યક્તિ વચ્ચે બબાલ થઈ ગઈ હતી।